જ્યારે ઓટિઝમ આવી રીતે થાય તમે પછી એની સારવાર કરો પછી આ ફરીથી એ સિમ્ટમ્સ દેખાવાના શરૂ થાય કે તમે જે જીવન નિયમિત કર્યું છે એ તમારે જાળવવું પડે છે. આ ખાલી 2-2.5 વર્ષ સુધી જ પ્રોટોકોલ હોય છે. લાઈફ ટાઈમ સુધી કોઈ પ્રોટોકોલ હોતા નથી. બરાબર. કારણ કે એક વખત ફંગસ અને ઈસ્ટ તમે કાઢો છો, તમે બોડીમાંથી બધા ટોક્સિન્સ દૂર કરો છો ત્યારે, અને હોમિયોપેથી એક નેચરલ ઇમ્યુનિટી વધારે છે. એટલે ક્યારેક એવા કેસમાં બને કે ડૉક્ટર સાહેબ મારા છોકરાના હાથમાં અડધી પેસ્ટ્રી આવી ગઈ, કોઈની બર્થડેમાં ગયો તો ખાઈ લીધો, પછી સિમ્ટમ પાછા આવવાના ચાલુ થયા છે. એટલે અમે પેરેન્ટ્સને વોર્ન કરીએ છીએ કે તમને પહેલાંથી સમજાવ્યું હતું, તમે ધ્યાન રાખો. પછી એમને કહીએ છીએ કે તમે 2 મહિના 3 મહિના એને બરાબર દોડાવી લો, તમે એનો ડાયટ કરી લો, તમારો બાળક પાછો આવી જશે. પછી તમે એને માપે ખાવાનું આપો. તમે એક્સેસિવ એને ગળ્યું કે મેંદાવાળું કે દૂધની વસ્તુ એટલી બધી ના આપો. કોઈ લિમિટથી વધારે દરેક વસ્તુ હાર્મ કરે છે. એટલે અમે એમને પહેલેથી જ ગાઈડ કરી રાખ્યા હોય છે. છતાં પણ કોઈ એક્સિડન્ટલી કોઈ બાળકમાં આવું થતું હોય છે, પણ તરત એ ફૂડનું રિફ્લેક્શન છે અને બાળકોમાં સિમ્ટમ આવે છે.